તે વિવાદ વકરી રહ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓએ તાલુકા મથકેથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી વિરોધ નોંધાવ્યો અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપ્યું। બહારના ખેડૂતો દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ થતું હોવાના આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહી અને સ્થાનિક આદિવાસીઓના હક હિતના રક્ષણની માંગ કરવામાં આવી। માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાની ચીમકી પણ આપવામાં આવી છે। જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું। અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે, એ દબાણ દૂર કરે। સરકારને એ જ અમારી માંગણી છે કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો। હું કઈ તમારી દુશ્મન નથી, તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી છું, તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો તે લઈને સરકાર પાસે જમીન માંગો। તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન? આવેદન પત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે। તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે, એ અમે આજે અહીં સ્વીકાર્યું છે। તો સાગબારા જંગલ જમીન ખેડાણના મુદ્દો આદિવાસીઓના ધરણાનો 7મો દિવસ। જમીન આંદોલન બન્યું રાજકારણનું એપી સેન્ટર। ભાજપ આપ બાદ હવે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે। કોંગ્રેસ નેતાઓનું આદિવાસીઓને સમર્થન। કોંગ્રેસના આગેવાનોએ કરી મુલાકાત। સામાજિક આગેવાન 7 દિવસથી બેઠા છે ઉપવાસ પર। લીલા વસાવાએ 7 દિવસથી નથી લીધું ભોજન। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। એટીએમમાં મદદ લેતા પહેલા ચેતી જજો। મદદના બહાને એટીએમ કાર્ડની અદલા બદલી કરી મિનિટોમાં ખાતું ખાલી થઈ જશે। અમદાવાદના નારોલમાં આવી જ ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે હરિયાણાની મેવાતી ગેંગના યોગરાજ જાટવ, આસિફ મેવ અને વાજીદ શેખની ધરપકડ કરી છે। આરોપીઓ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી લેતા અને પિન મેળવી રોકડ ઉપાડ્યા બાદ પીઓએસ મશીન મારફતે પણ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા। આરોપીઓ પાસેથી 146 એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા, પીઓએસ મશીન સહિત રૂપિયા 3.94 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસે આ ગેંગના 9 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, ગેંગ જે છે તે સક્રિય થાય છે। પહેલા એ રીતના પ્રયાસ કરે છે કે જાણે તમારું કાર્ડ ચાલી નથી રહ્યું, ત્યારબાદ જે ખોટું કાર્ડ છે તે તેમાં રિપ્લેસ કરી કાઢે છે અંદરો અંદર, અને ત્યારબાદ ગ્રાહકને એમ થાય છે કે અત્યારના મશીનમાં તકલીફ છે, ગ્રાહક ત્યાંથી એ બદલાયેલું કાર્ડ લઈ અને નીકળી જાય છે। પરંતુ જે સાચું કાર્ડ છે એનો જે પિન છે એ આ લોકો પોતે જોઈ લે છે। ત્યારબાદ બીજા એટીએમમાં જઈ અથવા તો પીઓએસ મશીનમાં જઈ અને તેમાંથી પૈસા ઉપાડી લે છે અથવા તો પૈસા ટ્રાન્સફર કરી લે છે। આવા અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 9 ગુનાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી છે। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 146 જુદી જુદી કંપનીઓના એટીએમ કાર્ડ રિકવર કરવામાં આવ્યા છે કે જેમાંથી અન્ય જે ભોગ બનનાર હતા એ લોકો સાથે છેતરપિંડી કરી અથવા એમને છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા। અત્યાર સુધી આપણે 9 ગુના ડિટેક્ટ કર્યા છે ટોટલ, એમાંથી લગભગ 9.5 લાખ ઉપરાંતની રકમની ટોટલ છેતરપિંડી થયાનું જણાય છે। સુરત મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો। આરોપી અનુજે રેગિંગના આક્ષેપોને ફગાવી દીધા। સિનિયર ડોક્ટર કોઈ કામનો આદેશ આપે તેને રેગિંગ ન કહેવાય। સિનિયર હોવાથી જુનિયરને કામ બાબતે અપાતા હતા આદેશ। ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાની કરી વાત। હર્ષ પંડ્યાના આપઘાતને લઈને પણ શોક વ્યક્ત કર્યો। આપઘાતનું કારણ રેગિંગ નહીં, બીજા અન્ય કારણો પર હોઈ શકે છે। रैगिंग हुई नहीं है, बिल्कुल भी। रैगिंग का जो भी इल्जाम लगाया गया है वो सभी बेबुनियाद है। ये न्याय तंत्र डिसाइड करेगा कि रैगिंग हुई है कि नहीं हुई है, सही में रैगिंग हुई है कि नहीं हुई है। इंस्ट्रक्शंस देने को रैगिंग नहीं बोला जा सकता है। हम लोग बहुत ही शौक में है कि उसने सुसाइड किया है, पर उसके कई कारण हो सकते हैं। बस मैं यही बोलना चाहूंगा। અમદાવાદથી સમાચાર। એસીબીનો વધુ એક સપાટો। સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સ્ટેટ ટેક્સ વિભાગના 2 અધિકારીઓ એસીબીની જાળમાં આવી ગયા છે। લાંચના છટકામાં બંનેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। લાલ દરવાજા બહુમાળી ભવન સ્થિત રાજ્ય વેરા કચેરીમાં ટ્રેપ હતું। રૂપિયા 25,000ની લાંચ લેતા સ્ટેટ ટેક્સ ઓફિસર અને વેરા નિરીક્ષક ઝડપાયા છે। સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મંસૂરીની ધરપકડ થઈ છે।
યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજીના સંચાલક પાસે લાંચની માંગણી કરી હતી. રિટર્ન ન ભરાતા ફ્રીઝ કરાયેલું ખાતું અનફ્રીઝ કરવા માંગ્યા હતા રૂપિયા. હિંમતનગર બાયપાસ રોડ પર કારમાં ભીષણ આગ લાગી. એક જ દિવસમાં કારમાં આગની બીજી ઘટના બની છે. અચાનક કારમાં આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા દુર્ઘટના ટળી છે. પળવારમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા કાર સંપૂર્ણ સળગી ગઈ. પ્રાંતિજનો યુવક કાર લઈને બાયપાસ રોડ પરથી પસાર થવા દરમિયાન આગ લાગી. ઘટનાને પગલે ફાયર ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી છે. પોરબંદરમાં પ્રેમ લગ્નના વિરોધમાં યુવતીનો ફિલ્મી ઢબે અપહરણનો મામલો સામે આવ્યો છે. લગ્ન નોંધણી રદ કરાવવા કલેક્ટર કચેરીએ પહોંચેલા પરિવારજનોએ પોલીસની ગાડી રોકી યુવતીને બળજબરીથી ઉતારી લઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને હેમખેમ મુક્ત કરાવી છે. આ મામલે પોલીસની ફરજમાં રૂકાવટ, અપહરણ અને એટ્રોસિટી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ વકીલ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી, મારામારી કરી, અરજદાર જોડે પણ ધાકધમકી, ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું